તો આજથી અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઘટતા ગરમી પડશે। પોરબંદરમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર સિઝનનું સૌથી વધુ 42.8 ડિગ્રી ગત 24 કલાકમાં તેનું તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યના 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદમાં 40.5, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 41.3, વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન, જ્યારે વડોદરામાં 40.6, ભુજમાં 41.4, નલિયામાં 41.4, કંડલામાં 41.6, પોરબંદરમાં 40.6, રાજકોટમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કેશોદમાં 41.2 અને મહુવામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અલગ અલગ જિલ્લાઓમાં તાપમાન જે છે તે 40 ડિગ્રીને પાર, 11 જિલ્લાઓ રાજ્યના એવા છે કે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ પારો 40ની ઉપર પહોંચ્યો છે। આ સિવાય પણ અન્ય જિલ્લાઓ કે જ્યાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ પારો 1 થી 2 ડિગ્રી સુધી વધી શકે 1-2 દિવસમાં તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।